ગાંધીનગરમાં અમિત શાહના અધ્યક્ષસ્થાને મંથન બેઠક યોજાઈ। સહકારી ક્ષેત્રના વિકાસ માટે ₹265 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓની એક ઉચ્ચસ્તરીય મંથન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સહકારથી સમૃદ્ધિના સંકલ્પને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ બેઠકમાં સહકારી ક્ષેત્રને નવી દિશા આપવા માટે મહત્વપૂર્ણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। સહકારથી સમૃદ્ધિ સંકલ્પને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ બેઠકમાં સહકારી ક્ષેત્રને નવી દિશા આપવા માટે મહત્વપૂર્ણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીના હસ્તે ગુજરાતની વિવિધ સહકારી સંસ્થાઓના કુલ ₹265.30 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે રાજ્યના ગ્રામીણ અને સહકારી માળખાને વધુ સુદૃઢ બનાવશે। આ કાર્યક્રમ દરમિયાન શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ મંડળીના ₹135 કરોડના પાવર કો જનરેશન પ્લાન્ટ અને ઇથેનોલ ડિસ્ટિલરી જેવા મહત્વના પ્રોજેક્ટ્સ ઉપરાંત આણંદના ખાતરજ ખાતે અમૂલના અત્યાધુનિક વેરહાઉસ અને પ્રોટીન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાથે સાવરકુંડલા અને પાટણ માર્કેટયાર્ડ ખાતે મોટા કદના ગોડાઉન નિર્માણ માટે ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું। મંત્રીએ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 અંકેના વિશેષ અહેવાલનું વિમોચન કર્યું અને સહકાર ક્ષેત્રની શ્રેષ્ઠ કાર્ય પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપ્યું। આ તકે યોજાયેલા વિશેષ પ્રદર્શનમાં NDDB, ઇફકો અને અમૂલ સહિતની 20 અગ્રણી સંસ્થાઓએ ભાગ લીધો, જેમાં પ્રાકૃતિક કૃષિના સ્ટોલ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। મહાત્મા મંદિર ખાતે યોજાયેલી આ શિબિરનો મુખ્ય હેતુ સહકારી પ્રવૃત્તિઓ દ્વારા ગ્રામીણ અર્થતંત્રને વેગ આપી ખેડૂતોની આવક બમણી કરવાનો હતો। બેઠકમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ અને વહીવટી પારદર્શિતા લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ ઉદ્ઘાટન સત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ અન્ય મંત્રીઓ અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહાનુભાવોએ સહકારી ક્ષેત્રને દેશના વિકાસનું મુખ્ય ચાલક બળ બનાવવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી।